ગોંડલમાં રોડ રસ્તા મુદ્દે ફરી એકવાર આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ મેદાને આવ્યા છે। અમરેલી અને ગોંડલને જોડતો જે રસ્તો છે ત્યાં ફરી ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે ને આ રોડ 30 વર્ષથી આવી દયનીય હાલતમાં છે તેનો પર્દાફાશ કરતા શું કહી રહ્યા છે જિગીશા પટેલ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગોંડલના આપ નેતા જિગીશા પટેલ અવારનવાર કોક ન કોક કારણોસર ચર્ચામાં જોવા મળતા હોય છે। તેઓ તંત્રના કાન આંબળી રહ્યા છે, સત્તાધીશોને સવાલ કરી રહ્યા છે ને ત્યારે વરસાદ હાલ અલગ અલગ જિલ્લાઓમાં વરસી રહ્યો છે ને રોડ ધોવાણની પણ ઘટના સામે આવી રહી છે। ત્યારે આ વચ્ચે અમરેલી અને ગોંડલને જોડતો જે રસ્તો છે જ્યાં છેલ્લા 30 વર્ષથી ખૂબ જ કફોડી હાલત આ રસ્તાની છે ને આને લઈને જિગીશા પટેલે ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે। આ રોડ બનાવવા માટે અનેકવાર ગ્રાન્ટ ફાળવવામાં આવી છતાં પણ પૈસા ચાવ થઈ જતા હોય ત્યાં સુધીના આક્ષેપો તેમણે લગાવ્યા ને સત્તાધીશોને, વહીવટી તંત્રના અધિકારીઓને સણસણતા સવાલો પણ કર્યા અને કહ્યું કે લોકોની પીડા, લોકોની સમસ્યા છે તે સત્તાધીશોને દેખાઈ નથી રહી। પહેલાં જુઓ જિગીશા પટેલે ગોંડલમાં રસ્તા પર ઉતરી શું કર્યું। નમસ્કાર, હું છું જિગીશા પટેલ। આજે આપણે ગોંડલ અને અમરેલી જિલ્લાની, ગોંડલ તાલુકા અને અમરેલી જિલ્લાની એટલે કે રાજકોટ અને અમરેલી જિલ્લાની એક હદ ઉપર ઉભા છીએ અને અહીંયા આ રોડ છે સુલતાનપુર થી સાણથલીનો। હવે તમને પેલા તો મારે આ બતાવવું છે, લોકોની જે પીડા છે એ પણ મારે તમને બતાવી છે। આ રોડ અહીંયાથી આ બ્રિજ પૂરો થાય, આવો આપણે અહીંયાથી બતાવીએ। આ બ્રિજ અહીંથી પૂરો થાય છે, ત્યાંથી અમરેલી જિલ્લાની હદ ચાલુ થાય છે એટલે ત્યાં સુધીનો રોડ ડામરપટ્ટી ક્લિયર બની ગયો છે। હવે સાણથળી આ બાજુ જાવ એટલે તમને સાણથળી આવે, સાણથળી થી આ બાજુ પાછા આ રસ્તા ઉપરથી આ બ્રિજ ક્રોસ કરી અને આ ગોંડલ તાલુકાની હદ છે, ગોંડલ તાલુકાના હદમાં સુલતાનપુર ગામમાં જવાનો રસ્તો છે અને અહીંથી તમે આ રોડ બતાવો। આ રોડ બી અમરેલી જિલ્લાના લીધે બન્યો છે। આ જે બ્રિજ છે ને અહીંયાથી પુલ બન્યો છે, 900 મીટરનો રસ્તો છે। અમરેલી જિલ્લો પૂરો થાય પછી 900 મીટરનો રસ્તો છે, 900 મીટર પૂરું થાય એટલે આવો આ 900 મીટર અહીંયા પૂરું થયું એટલે આ અમારે ગોંડલ તાલુકાનો વિકાસ અહીંથી ચાલુ થઈ જશે। આ ગોંડલ તાલુકામાં એટલી હદે વિકાસ છે કે અહીંથી 4 કિલોમીટર સુધીમાં એટલો બધો વિકાસ થઈ ગયો છે ને કે અહીંયા લોકો રાજીના રેડ તમે જુઓ, બધાના ચહેરા ઉપર આમ ખુશીનો માહોલ છે। 4 કિલોમીટર જેવો તાલુકો ચાલુ થાય દરેક જગ્યાએ તમે ગોંડલ તાલુકાની ફરતી કોર તમે જોશો ને તો જ્યાંથી એના હદ પૂરી થાય ને ત્યાંથી બધા જ રોડ બની ગયેલા છે। આ બધા જ રોડ અહીંથી ખવાઈ જાય, ગોંડલ તાલુકો ચાલુ થાય એટલે રોડ બધા ખવાઈ ગયા હોય। હવે અમારે છેલ્લા 30 વર્ષથી તમારા રોડ લગભગ નથી બન્યો ને? 1987 વખતે લોકોનું કેવું છે કે અહીંયા કાંકરી ને એવું બધું નાખી અને રોડ બનાવવાની તૈયારી કરતા હતા, પણ પછી કાંકરી નાખ્યા પછી કોઈ ડામર બામર પાથરવામાં આવ્યો નથી। હાલો વાંધો નહીં કે 87 માં તો કોંગ્રેસની સરકાર હતી, એને થોડું ઘણું ખાધું પણ આને તો હાવ ખાઈ લીધું। આને કાંકરી એ નથી નાખી। વાત એમ છે કે પ્રધાનમંત્રી એવું કે છે કે દરેક ગામને જોડતો એક રોડ બનશે અને ગામથી ગામની કનેક્ટિવિટી થશે, ગ્રામ સડક યોજના જેને કહેવાય। પરંતુ ક્યાંય કોઈ જેવા કહેવાય ને કે મોદી સાહેબ જેવા એના પોતાના પોટા લગાડી અને ગામે ગામે આખા ગુજરાતની અંદર જે જાહેરાતોમાં જે પૈસા બગાડે છે ને એટલા રૂપિયા અહીંયા બગડતા હોય ને તો આ લોકોને એટલી ફેસિલિટી મળી રહે, પણ એવું કઈ કામ તો કોઈ દિવસ થતું છે નહીં। એટલે પેલા વહેલા તો આ લોકોનો પ્રશ્ન એ છે કે આ રોડ ખાઈ કોણ ગયું? એવો તો ખમતીધર કોણ છે જે પાણા બાણા ને કાંકરી બાકરી બધું પચાવી જાય છે, ડામર પચાવી ગયો? એવો કોન્ટ્રાક્ટર છે એ કોણ? પેલા તો ઈ જાણવું છે। અને બીજું કે અહીંયાના જે કોઈ પણ લાગતા વળગતા નેતાઓ, પ્રતિનિધિઓ અને અધિકારીઓ એની શું આમાં મિલી ભગત નહીં હોય? કોન્ટ્રાક્ટર કોઈ એમને રોડ ખાઈ શકે? એટલે તમામ લોકોની પીડા છે કે આ રોડ
તાત્કાલિક ધોરણે બનવો જોઈએ, નહીતર આના અત્યાર સુધીમાં 30 વર્ષમાં આ રોડ લગભગ 3-4 વખત તો પાસ થઈ ગયો છે. અને કે છે ને 5-5 વર્ષે ઓલા ધારાસભ્યની ચૂંટણી આવે ત્યારે કે છે ને તમને બધાને શું કે છે? વિટામિન ડી ની ટીકડી આપીને વયા જાય છે બધા. હે શું કે છે? દર વખતે લોલીપોપ આપે ને, રોડ બની જાય. કાં વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે રોડ બની જાય, પછી ચૂંટણી વયા ગયા પછી ત્યાં કઈ દેખાતું નથી. આ 30 વર્ષ થયા, 30 વર્ષ થયા કાકરી નાખવામાં નથી આવી, તોય લોકોને ભોળા લોકોને ઉલ્લુ બનાવવાની અહીંયાના જે પ્રતિનિધિઓ છે ને એની તમે રીત જુઓ. દર ચૂંટણીમાં એવું કહેવામાં આવે ધારાસભ્યની તમારો રોડ બની જાય. હવે મારે તમને એ જણાવવું છે કે અહીંયા સુધી રોડ બની ગયો છે, એનો મતલબ એવો છે કે રોડ પાસ થઈ ગયો છે. 900 મીટરનો રોડ બન્યો એનો મતલબ એમ કે રોડ પાસ થઈ ગયો છે, ઈ તો ફાઇનલ છે. તો અહીંથી રોડ ગયો ક્યાં? અહીંથી રોડ ક્યાં ગયો? કોણ ખાઈ ગયું? અને કરોડો રૂપિયાના, હું આની પહેલા શિવરાજગઢ ગઈ હતી, શિવરાજગઢમાં 18 કિલોમીટરનો રોડ 18 કરોડ રૂપિયાનો પાસ થયો હતો. આ 4 કિલોમીટરનો રોડ છે એ 3-4 કરોડમાં પાસ તો થયો જ હશે. તો આટલા રૂપિયા ખાઈ કોણ ગયું? 1 કિલોમીટર 1 કરોડમાં બને, તમે વિચાર કરો. હોનાની ધૂળ નાખતા હોય એના જેવું. મને તો એવું લાગે રાતે આ લોકો હોનાની ધૂળ નાખતા હશે, સવારે માણસો ઉપાડી જતા હશે એટલે રોડ નથી, એવું બને. બધા ખેડૂત સતર થઈ ગયા બેન. જો તમે આ ભાઈ મારા આગળ બધા એટલે કહેવાનો મતલબ એ છે, અમારા મતના લીધે તમે ત્યાં બેઠા છો, અમારા મતના લીધે તમે જીતો છો, અમારા મતના લીધે તમને સત્તા છે, તમને પાસે સત્તા છે ને એનો તમે દુરુપયોગ કરો છો. અને હવે તમે 2027 ની ચૂંટણીમાં આનું પરિણામ પણ જોજો. જે આટલો ભ્રષ્ટાચાર કરીને તમે બેઠા છો ને દરેક જગ્યાએ, ગોંડલ તાલુકાના તો એક પણ, હું તમને કહી દઉં ને કે એક પણ સતત 5 કિલોમીટર હાલ્યા જાવ, એક પણ રોડ હાડો નથી, એક પણ નહીં. હમણાં નવા જ્યાં મેં વિડીયો બનાવ્યા છે ત્યાં રોડ નવા બન્યા છે ને એટલા રોડ, અને એ કેટલા વર્ષ ટકશે હું દરેક જગ્યાએ હું જઈશ ને જોઈશ. પણ આ કામ જલ્દી વહેલામાં વહેલી તકે પૂર્ણ થઈ જવું જોઈએ, નકર આના માટે આપણે બધા આંદોલન કરવા અમે બધા તૈયાર છીએ. જે આપણે સાંભળ્યા આપ નેતા જિગીશા પટેલ, હાલ તેમનું જે સ્ફોટક નિવેદન સામે આવ્યું છે અને જે પ્રહાર તેમણે સરકાર પર કર્યા છે તેના કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર.